અરવલ્લી જિલ્લાના મેઘરજના આંબાવાડ વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા. મેઘરજ બસ સ્ટેશનથી જીબી ઓફિસવાળા રસ્તા પર કચરાના ઢગલા જોવા મળ્યા હતા. આ રસ્તાઓ પર બાલવાડી તેમજ રસ્તાઓ પરથી અવરજવર કરતા લોકો દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બાલવાડીમાં ભણતા નાના ભૂલકાઓ આ દુર્ગંધ કઈ રીતે સહન કરી શકે તે એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક બાજુ સ્વચ્છતા અભિયાન ચલાવે છે, ત્યારે એ અભિયાનના ખુલ્લા ધજાગરા ઉડતા મેઘરજમાં જોવા મળ્યા હતા. મેઘરજ પંચાયત વારંવાર સફાઈના નામે સુર્ખીઓમાં રહી છે, છતાં ઉપલા અધિકારીઓ કોઈ એક્શન લેતા કેમ નથી તેવો પ્રશ્ન સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે. રિપોર્ટર જયપ્રકાશ જોશી. ગાયત્રી સોસાયટીની બહાર વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ આ જ રીતે કચરાના ઢગલા કરી જાય છે. ચોમાસાની સિઝનના અંદર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગોની ભીતિ છે. વારંવાર રજૂઆત કરવા હોવા છતાં પણ આ જ રીતના કચરાની ઢગલા કરી જાય છે. ટ્રેક્ટરવાળા દર આટલા દિવસે દર બીજા દિવસે આ કચરો ભરી જાય છે. બીજી સોસાયટીનો કચરો પણ આ જગ્યાએ ભરવામાં અહીં ઢગલો કરવામાં આવે છે. નજીકમાં જ આંગણવાડી પણ છે, જેના અંદર નાના નાના બાળકો પણ આવે છે. એટલે રોગચાળો ફેલાવવાની પણ ભય છે. માટે અમે રજૂઆત કરીએ છીએ કે આ રીતેનો કચરો અહીં ન નાખવો, અને કદાચ નાખવો હોય તો પંચાયત દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે, કચરાનો એક ડબ્બો મૂકવામાં આવે અને એના અંદર આ કચરો નાખવામાં આવે એવી અમે